સ્વામિત્રણ જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમારી શુભકામના. હું બિલીમોરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 10/7/2025 ગુરુવાર, અષાઢ સુદ પૂનમ તિથિ છે. આજની પૂનમને ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. વ્રતની પૂનમ આજે જ કરવાની રહેશે. આજે ગુરુ પૂજનનું બહુ મહત્વ છે, વ્યાસ પૂજનનું પણ બહુ મહત્વ છે. આજથી અમરનાથની યાત્રા શરૂ થાય છે. આજે સંન્યાસીઓના ચતુર્માસ આજથી શરૂ થાય છે. ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સંજોગો વરસાદ આજે ગુરુવાર પણ છે અને પૂનમ પણ છે. આજે ગુરુ પૂર્ણિમા છે. આજના દિવસે ગુરુના દરબારમાં જવું જોઈએ, ગુરુના દર્શન કરવા માટે આજે જવું જોઈએ. આજના દિવસે ગુરુના ઘરે જ્યારે જાઓ છો તો ગુરુના આશ્રમ પર જ્યારે જાઓ છો ત્યારે કંઈક ને કંઈક વસ્તુ લઈને જવું જોઈએ, ખાલી હાથે ન જવાય. ગુરુ વગર બધું નકામું છે. આજે આ બ્રહ્માંડમાં પૃથ્વીની કોઈ રક્ષા કરનાર ગ્રહ છે તે ગુરુ ગ્રહ છે. ગુરુનું પોતાનું ગુરુત્વાકર્ષણ બળ એટલું બધું છે કે આકાશમાંથી જે ઉલ્કાઓ પડતી હોય છે અમુક ભયંકર, એ બધી ગુરુ તત્વ જ ખેંચી લેતું હોય છે. ગુરુ ગ્રહ ખેંચી લે છે, જેના કારણે આપણું રક્ષણ થાય છે. અને ગુરુ વગર બધું નકામું છે. જો કોઈ ગુરુ ન કર્યા હોય તો તમારા ગુરુ કોણ છે? માતા પિતા છે. અને બ્રાહ્મણ તો બધાના જ ગુરુ ગણવામાં આવે છે. કોઈ પણ વર્ણ હોય એનો ગુરુ બ્રાહ્મણ છે. અને બ્રાહ્મણ વર્ણ જ ગુરુપદ પર ઘણું શોભાયમાન હોય છે. એટલે કોઈ ન હોય તો તમારા ગોર મહારાજ છે, તમારા બ્રાહ્મણ છે, એ પણ તમારા ગુરુ ગણાય છે. અને જો કોઈ જ ન હોય તો કૃષ્ણમ વંદે જગતગુરુ, ભગવાન કૃષ્ણ પણ જગતના ગુરુ છે. સૌથી પહેલું ગુરુનું સ્થાન ભગવાન શંકરનું છે. શંકર ભગવાન વિષ્ણુ ભગવાનના અને બ્રહ્માજીના ગુરુ બન્યા છે. અને ત્યાર પછી ગુરુ પ્રથા છે. એટલે ગુરુ હોવું બહુ જરૂરી છે જીવન જીવવા માટે, સારા જ્ઞાન માટે, સારા રસ્તાઓનું માર્ગદર્શન માટે, જેનાથી આપણું જીવન સરળ બની જાય છે. તો ચોક્કસ ભગવાન શંકરના, વિષ્ણુ ભગવાનના મંદિરે દર્શન કરવા ખાસ જજો. ગુરુના દરબારમાં જજો. કોઈ ગુરુ ન હોય, સર્વપ્રથમ ગુરુ માતા પિતા છે. માતા પિતાને વંદન કરજો, માતા પિતાના આશીર્વાદ લેજો, તો એનાથી તમારું જીવન બદલાઈ જશે. તો આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે પૂનમ. આ પૂનમ તિથિ આજે મળસ્કે 1:38 શરૂ થાય અને આવતીકાલે મળસ્કે 2:07 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે મૂળ. મૂળ નક્ષત્ર આજે સવારે 4:50 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું પૂર્વષાઢા નક્ષત્ર ગણાશે. આ પૂર્વષાઢા નક્ષત્ર આવતીકાલે મળસ્કે 5:57 પૂર્ણ થાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ઐન્દ્ર. ઐન્દ્ર યોગ આજે રાત્રે 9:38 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વૈધૃત યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય એનું કરણ ગણાય છે વિષ્ટિ. વિષ્ટિકરણ આજે બપોરે 1:56 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બહુકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે ધન. આજે રાશિ પણ ગુરુની જ રાશિ છે. આ ધન રાશિ આજે આખા દિવસ ગણાશે. આ ધન રાશિ 11 તારીખે બપોરે 12:09 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે ને બધાની રાશિ ધન ગણાશે. અને ધન રાશિની અક્ષર છે ભ, ફ, ધ. ધન રાશિનો સ્વામી ગુરુ છે. આ રાશિ તિથિ નક્ષત્ર યોગ કરણમાં જેનો જન્મ છે ચોક્કસ પૂજા વિધિ કરેલો, જેથી કરીને તમારું જીવન સરળ બની જાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે સવારમાં ઉઠી આજનો સુકન કરી લો, જેથી કરીને આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થાય. આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા માટે નોકરી માટે જઈ રહ્યા છે, કોઈ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યું છે, કોઈ નવો ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે, આજે કોઈ દેશ વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે, આજના દિવસે કોઈને ઓપરેશન હોય, કોઈને ડિલિવરી હોય, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો તો આપણી જોગેશ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ વારનું સુકન છે એ એટલું સુકન કરીને નીકળજો તો સારી સફળતા પ્રાપ્ત થશે. આજના દિવસે આમ તો ગુરુવાર છે, ઘરે પણ ઘરેથી નીકળો તો ગુરુને વંદન કરીને નીકળવું જોઈએ. અને આ તો ગુરુ પૂર્ણિમા છે એટલે ચોક્કસ પગે લાગીને નીકળો. કોઈ ગુરુ ન કર્યા હોય તો સૌથી પ્રથમ ગુરુ છે માતા પિતા, એને વંદન કરીને નીકળો. આજે તો ખાસ બ્રાહ્મણને વસ્ત્રપાત્રનું દાન કરવું જોઈએ, અન્નદાન કરવું જોઈએ. કારણ કે બ્રાહ્મણ ગુરુ છે આપણા પિતૃનું શ્રાદ્ધ કર્મ કરીને આપણા પિતૃને મોક્ષ ગતિ અપાવનારા જે છે તે બ્રાહ્મણ છે.
આપણો વંશનો વેલો આગળ વધી રહ્યો છે તે પણ પિતૃની કૃપાથી. અને પિતૃની કૃપા ક્યારે પ્રાપ્ત થાય કે જ્યારે લોકોને મોક્ષ મળતો હોય છે, તે બ્રાહ્મણ અપાવે છે. આજે બ્રાહ્મણને ભોજન કરવાનું બહુ મહત્વ છે. એનાથી લક્ષ્મીદેવી ખૂબ પ્રસન્ન થાય છે. એટલે અત્યારે આધુનિક જમાનામાં તો તમારાથી કદાચ બ્રાહ્મણના ઘર સુધી ન પહોંચી શકાયું હોય તો ગૂગલ પે ને બધા ઘણા બધા પે નીકળેલા છે, એનાથી પણ તમે દક્ષિણા પહોંચાડી શકો છો. યા કોઈ પણ અન્ય વ્યક્તિ દ્વારા ગુરુને કે બ્રાહ્મણને અન્નદાન આજે કરી દો. આજે ગુરુના દરબારમાં પણ અન્નદાન કરવાનું બહુ જ મહત્વ છે, જેનાથી લક્ષ્મીદેવી પ્રસન્ન થાય છે. ગુરુ આજે જ સ્વીકારતા હોય છે. બાકી ગુરુ અત્યારના ગુરુની વસ્તુ અલગ છે, પણ ગુરુ ક્યારેય કોઈની પાસે કશું માંગતા નથી હોતા, ફક્ત જ્ઞાન આપતા હોય છે. પણ ગુરુ પૂર્ણિમાના દિવસે લોકો બધો સત્કાર સ્વયં સ્વીકારતા હોય છે. માટે આજે ગુરુના દરબારમાં જાઓ તો કોઈ દિવસ ખાલી હાથે ન જશો. તો આજના દિવસે બ્રાહ્મણને ભોજન કરાવવાનું બહુ જ મહત્વ છે. બ્રાહ્મણને ગમે તે રીતે દાન, દક્ષિણા, અન્ન, વસ્ત્ર, પાત્રનું દાન કરી દો, તમારું જીવન બદલાઈ જશે. એના આશીર્વાદથી આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે, જે આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આજે સવારે 10:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આજે સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો, કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો, વેચાણ કરો છો, યા કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરો છો, યા મકાન મિલકતનું કોઈ ઘરનું કામ ચાલુ કરો છો, તો એનાથી તમને જવાબદારી ખૂબ વધી જશે. તમારી પર જ બધી જવાબદારી આવી જાય. એટલે આજે જે કંઈ ધંધો વેપાર ચાલુ કરો છો તો ખાસ ધ્યાન રાખવાનું કે જેમાં ખૂબ જવાબદારીપૂર્વક કામ કરવાનું હોય એવા ધંધા આજે ચાલુ ન કરશો. આજના દિવસે આમ તો જાણીતું નક્ષત્ર એવું છે આ કે આઝાદીનું નક્ષત્ર ગણાય છે. તમે કોઈક વસ્તુમાં ફસી ગયા હોય અને બહાર નીકળવું હોય તો તેના માટે ઉત્તમ દિવસ છે આજે. આજે જો પ્રયાસ કરવામાં આવે તો એ બધી ગૂંચવણોમાંથી બહાર નીકળી શકો છો. આજના દિવસે કોઈને રોગ થઈ ગયો હોય, એ રોગમાંથી નીકળાતો ન હોય ને પીડા ભોગવ્યા કરતા હોય તો એને લગતી કાર્યવાહી આજે કરવામાં આવે તો સારી સફળતા મળી શકે છે. કોઈને જેલનું બંધન છે, એમાંથી નીકળવા માટે આજે પ્રયત્ન કરવામાં આવે તો એમાંથી પણ નીકળવાનો પ્રયાસ કરે છે તો સફળતા મળવાની શક્યતા ખૂબ વધી જાય છે. મતલબ કોઈ પણ પ્રકારનું બંધન છે, મુક્ત થવા માટે આજે પ્રયત્ન કરવામાં આવે તો સફળતા મળે છે. આપણને પણ એક બંધન છે, જન્મ મૃત્યુના ફેરામાં આપણે ફરી રહ્યા છે. આજે ગુરુ પૂર્ણિમા છે તો ગુરુના આશીર્વાદ લેવા માટે જઈ અને પ્રયત્ન કરવામાં આવે કે ગુરુના સારા વચનો સાંભળી અને જીવનને સારા રસ્તે લઈ જવું. એ પ્રયત્ન કરવાથી પણ આ જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્ત થઈ શકો છો. આજના દિવસે ઇન્ટરવ્યૂ આપવા માટે પણ શ્રેષ્ઠ છે. આજના દિવસે ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ, વેચાણ કરવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે. આજે નવ વસ્ત્ર ધારણ કરવાથી સ્ત્રી વર્ગને માંદગી આવે છે. તમારા ઘરમાં જે સ્ત્રીઓ હોય છે એને માંદગી આવે છે જો તમે નવા વસ્ત્ર ધારણ કરો છો. પરંતુ આજે ભાઈઓ માટે શ્રેષ્ઠ છે. સારી કન્યા જોવા જવાનું થઈ શકે છે એવો આજનો દિવસ છે. તો આજના દિવસે દસ્તાવેજ વગેરે પર સાઇન કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. આવું બધું જે ફળ છે એ આજે મળસ્કે 4:50 લઈ આવતીકાલે મળસ્કે 5:57 સુધીમાં તમને મળશે. જે કોઈ આવું કાર્ય કરશો એનું ફળ આ રીતે પ્રાપ્ત થશે. આજે કરશો આજનો સંકલ્પ. આજે ખાસ કરીને દરેકને નિવેદન કરું છું કે ભગવાન શંકરના દર્શન કરી આવજો જો તમે કોઈને ગુરુ ન કર્યા હોય તો, યા તો ભગવાન કૃષ્ણના દર્શન કરી આવજો. કારણ કે બહુ જ જરૂર છે. ગુરુ વગર બધું નકામું છે. એ તમને ક્યારેક કેવી રીતે જ્ઞાન આપે છે ખબર નહીં પડે, પણ ચોક્કસ કરજો. આજે બ્રાહ્મણને ભોજન કરવાનું પણ ચૂકશો નહીં. બ્રાહ્મણને પણ અન્નદાન કરો, વસ્ત્રનું દાન કરો. આગળ પણ મેં કહ્યું છે ને હમણાં પણ કહી રહ્યો છું, ગુરુવાર છે, ગુરુ પૂર્ણિમા છે, માટે હું તમને આટલું ફોર્સ કરી રહ્યો છું. આ એક વસ્તુ દાન કરવાથી પાપમાંથી મુક્તિ મળી જતી હોય છે એટલા માટે. તો ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન આસનમાં શોતમ બ્રહ્મ પવિત્ર અષાઢ માસે શુભે શુક્લ પક્ષે પુણ્યાયામ બૃહસ્પતિ વાસણ વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર
यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. मम दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो कि सीप में जवा मांगता हो, मतलब भारत देश ने बहार जने धंधो व्यापार करवा मांगता हो ए लोग अथवा विदेश जवा मांगता हो कायम माटे ए लोग बोलवानुं. मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ
વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત ઋણુ મમ સકલ મનવાંચિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.